વાર્તા સાચી દિશા। એક નાનકડા ગામમાં મયુર નામનો છોકરો રહેતો હતો। મયુર ખૂબ જ બુદ્ધિશાળી હતો, પણ થોડીક આળસુ પણ હતો। તે હંમેશા મોટા સપના જોતા, પણ તેને પૂરા કરવા માટે મહેનત કરવી તેને ગમતી નહોતી। મયુરના પિતા ખેડૂત હતા। તેઓ રોજ વહેલા ઉઠીને ખેતરમાં મહેનત કરતા। તેઓ મયુરને ઘણી વાર કહેતા, બેટા, જીવનમાં સફળ થવું હોય તો મહેનત જ એકમાત્ર રસ્તો છે। પણ મયુર હંમેશા હસીને વાત ટાળી દેતો। તે વિચારતો કે ક્યારેક તો કંઈક મોટું થઈ જ જશે। એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત આવ્યા। બધા લોકો તેમના પાસેથી આશીર્વાદ લેવા જતા। મયુર પણ ગયો। તેણે સંતને પૂછ્યું, મારે જીવનમાં ખૂબ મોટું બનવું છે, શું કરવું? સંત સ્મિત કરીને બોલ્યા, તારે સાચી દિશા શોધવી પડશે। મયુરે પૂછ્યું, સાચી દિશા એટલે શું? સંતે તેને એક નકશો આપ્યો અને કહ્યું, આ નકશા મુજબ તું જંગલમાં જા। ત્યાં તને તારી દિશા મળશે। મયુર ઉત્સાહથી જંગલમાં ગયો। શરૂઆતમાં બધું સરળ લાગતું હતું, પણ થોડા સમય પછી રસ્તા મુશ્કેલ બન્યા। ક્યારેક કાંટા, ક્યારેક પથ્થરો અને ક્યારેક અંધકાર। મયુર થાકી ગયો। તેણે વિચાર્યું, આ શું બકવાસ છે? હું કેમ અહીં આવ્યો? પણ પછી તેને સંતની વાત યાદ આવી, સાચી દિશા શોધવી પડશે। તે હિંમત કરીને આગળ વધ્યો। થોડા સમય પછી તેને એક વૃદ્ધ માણસ મળ્યો, જે લાકડા કાપતો હતો। મયુરે પૂછ્યું, દાદા, આ રસ્તો ક્યાં જાય છે? વૃદ્ધ બોલ્યા, બેટા, આ રસ્તો ત્યાં જ જાય છે જ્યાં તું જવા માંગે છે, પણ તારે ચાલવું પડશે। મયુરને સમજાયું કે કોઈ પણ રસ્તો સરળ નથી। સફળતા માટે પ્રયત્ન જરૂરી છે। તે આગળ વધતો રહ્યો। અંતે તેને એક ખુલ્લું મેદાન મળ્યું। ત્યાં એક બોર્ડ હતું જેમાં લખેલું હતું, સફળતા મહેનત પ્લસ ધીરજ। મયુરને બધું સમજાઈ ગયું। તે ગામ પરત આવ્યો અને પિતાને કહ્યું, હવે હું મહેનત કરીશ। તે રોજ અભ્યાસ કરવા લાગ્યો, પિતાને મદદ કરવા લાગ્યો। સમય જતાં તે ખૂબ સફળ થયો। એક દિવસ તેણે ફરી મળ્યો અને કહ્યું, મને મારી દિશા મળી ગઈ। સંત હસીને બોલ્યા, દિશા બહાર નહીં, અંદર હોય છે। શીખ, મોરલ: મહેનત અને ધીરજ વગર કોઈ પણ સપનું પૂરું થતું નથી। સાચી દિશા આપણા વિચારો અને કામમાં હોય છે।